પાટણ ઊંઝા રોડ પર આવેલા ધારપુર મેડિકલ હોસ્પિટલના માર્ગ પર મંગળવારના રોજ બે ડમ્પર સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. ડમ્પરના આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલ માર્ગ પર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર થતી હોય ત્યારે આ માર્ગ પર અકસ્માતોની સંભાવના પ્રબળ બનતી હોય, જેના કારણે આ માર્ગ પર બમ્પર બનાવવા માટે અનેક વખતની લોક રજૂઆત છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ માર્ગ પર એક પણ બમ્પ ન બનાવાતા મંગળવારની સવારે ઊંઝા અને પાટણ તરફથી આવી રહેલા બે ડમ્પરો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો, જેના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જો કે અકસ્માતના બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા લોકોએ હાશકાર અનુભવ્યો. બંને ડમ્પરો વચ્ચે સર્જાયેલ અકસ્માતના પગલે બંને ડમ્પરોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક આ માર્ગ પર બમ્પ બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે. રિપોર્ટર ઇકબાલ સાઈમ ફકીર, બોધિક ભારત ન્યૂઝ, પાટણ.